હલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે નવો બ્લોગ લઈને આવી ગયા। આજે આપણે જવાના કટોસા અને અત્યારે આવ્યા આપણે મર્સિડીઝ લઈ વર્ધી મારવા માટે। અત્યારે 700 ભરી દીધી। હવે આ સાલવા જવાની નુગર અને નુગરથી હાલી પછી ધંધો કરીને પછી 12 વાગે જવાનું કટોસા। તો ફાઇનલી ગાઈસ બધું લોડિંગ થઈ ગયું। હવે આપણે નીકળશું નુગર જવા માટે, તો બને તો ફાઇનલી આપણે દેડિયાસનથી આગળ આવી ગયા છીએ। નુગર જવા માટે નીકળી ગયા છીએ ગાડી મર્સિડીઝ। તો ફાઇનલી આપણે નુગર બાજુ આવી ગયા છીએ। નુગર ગામ છે। હવે આગળથી અંદર જઈશું। હજી મહાદેવનું મંદિર હોગવાનું હોય એ હોગીને તો આપણે ફાઇનલી મહાદેવના મંદિરે પહોંચી ગયા। જો પણ ઓર્ડર આલવાનો હતો આ બધા પીરસવાવાળા, અને આ ઉપર બીજા માળે મહાદેવનું મંદિર। આ નુગરનું મંદિર મસ્ત હ ગાઈસ મહાદેવનું। ત્યાં મહાદેવનું મંદિર નુગરના ગામના અંદર આવ્યું વચ્ચોવચ્ચ, અને આ જૂનું મંદિર ગાઈસ। હે સારું કરજો। જય મહાદેવ, હર હર મહાદેવ હર। તો તમારે મુલાકાત લેવા આવવું હોય તો આવવાનું ગાઈસ। નુગર ગામના વચ્ચો વચ્ચ જ છે, અને જોવા લાયક મંદિર। આ નવું મંદિર, પેલું જૂનું મંદિર। અને મજૂરોની કારીગીરી જો ખાલી ગાઈસ, પથ્થરમાં ડિઝાઇન પાડવી એટલે જેવું તેવું કામ નહીં ગાઈસ। અને અહીંયા નીચે આપણી મર્સિડીઝ પડી ગાઈસ। તો હવે આપણે દર્શન કરી રહ્યા। હવે નીચે જઈશું આપણી મર્સિડીઝ જોડે, અને ઉપર કહી દીધું રસોઈયા એમને તેરા લઈને બધું લેવા આવશે અહીંયા। સાસ ને સાસ આપણે કોઈ કરવાનું નહીં, ખાલી સાસ ઉતારી દેવાની ગાઈસ। આપણે બધું આ લઈને પાછા આવી ગયા છીએ, અને પાહુ દુકાને જવાનું, હજી ભાડું લેવાનું બાકી અને એ બધું કેરેટે પાછા હાલવાના, એટલે આપણે દુકાને જઈશું। તો આપણે બહાર રોડ ઉપર આવી જઈએ, મોઢેરા હાઈવે ઉપર બાયપાસ। મર્સિડીઝ ચલાવતા વિડીયો બનાવવા પડે ગાઈસ। મારા હારો કેમેરામેન લાવવો પડશે, કે કંપનીવાળા ના જાઓ કાળુભા વિડીયો બનાવે એથી કંઈ લાવવો પડશે। મારે એક કાળો ઊભો પડશે ગાઈસ। તમે કોમેન્ટ કરો કે હું પૂરા કેમેરામેન બનાવો, એને આપણે પગાર બધું વાલશું। તો મારા મર્સિડીઝ ચલાવવાની હોય તો એક જગ્યાએ વિડીયો બનાવવાના, મેં ના પડે મને બંને વિડીયો મર્સિડીઝ તો કહીએ તો બાપો ઘરની બહાર કાઢે એની તો આપણે પાર્લરે પહોંચવા જઈએ છીએ। પપ્પાના ફ્રેન્ડ તેરે દર ફેર આવીથી વર્ધી હાલો, પણ સવારે ઉઠવું પડે 6 વાગે 7 વાગે, લગભગ તો 4 વાગે હોય 5 વાગે હોય, કોઈ નક્કી ના હોય, તો તમે ત્યારે વર્ધી આવો એટલે દર ફેર આપણને કે આપણે દર ફેર એકનું વેચી વાળું લઈ લઈએ, બિયાન જમ નહીં કાઠું વાળું આખું વાળું તે આ લઈ લઈએ। બરાબર રોજનું હોય, એક દિવસનું હોય તો ચેક લઈ લઈએ બાબુ, પણ રોજનું હોય એટલે લઈ લઈએ જે આ લઈ। હવે પાર્લરે પોકિંગનું તમને બતાવું, ક્યારેક પાર્લર બતાવતો આપણે પાર્લરે બધું ઉતારી દીધું હોય, થોડો ટાઈમ નહોતો તો આપણે નીકળી જઈએ। પણ આ તો કોઈ વિડીયો એક શોર્ટ બનાવી દઈએ, ટાઈમ તો નહીં પણ બનાવી દઈએ। તમે એમ વિચારતા હશો તો મેં ઘેરથી ચમ ના બનાવીને હોય અહીં ગલ્લા અહીં પહેલો સ્ટાર્ટિંગ બ્લોગ કરી। તો ગાઈઝ હમણાં અચાનક ફોન આવે કે વર્ધી એમ ફટાફટ આવવું પડશે, એટલે નહીં જોઈને તમારો ભાઈ મર્સિડીઝ કાઢી ફટાફટ હોય આવી ગયો। એટલે વિડીયો બનાવવાનો ટાઈમ જ ના રહે, તો ફોન ઉપર ફોન આવતો હતો હમણાં મોડું થતું હતું, ઇમરજન્સી વર્ધી હતી એટલે
એટલે કે તૈયાર રહીએ પછી નીકળીએ. ઘરે જઈને આમાં બ્લોગ બનાવીને તમને હું બતાવીશ કે હવે અમે નીકળીએ છીએ કટોસન જવા માટે. કદાચ ઘરના ટાઈમે બ્લોગ નહીં બનાવતો તો કમાવવું એ થોડું જરૂરી ગાઈસ. કદાચ યુટ્યુબ આપણને કોઈ ઇન્કમ ચાલુ કરી દીધી નહીં તો આપણે ના કમાઈએ તો ચાલો, પણ ભાઈ ઘેર જઈને બતાવું હું તમને. ચલો તો ફાઇનલી આપણે ઘેર પહોંચી ગયા, જમી લીધું અને હવે આપણી મર્સિડીઝ લઈને આપણે નીકળશું. મર્સિડીઝ હવે દોવડાવી દીધી મસ્ત ચકાચક. હું તમને બતાવું જેવી લાગે મર્સિડીઝ આપણે. તો જો ગાઈસ આપણી મર્સિડીઝ દોવડાવી દીધી, પણ ઉતાવળમાં હતો એટલે પછી વિડીયો નહીં બનાવ્યા. જો ખાલી અંદરથી ચકાચક કરીએ ને. તા મફતી આપણી રિક્ષામાં બેસી ગયા. ભાડું કદી આલવાનું નહીં, કદી બુણીએ નહીં કરાવી હોય આજ સુધી અમને. તો આપણા આ બાબુને અને મમ્મી કોમ કરી રહી, મમ્મીને નહીં આવતા. હું અને ધર્મિષ્ઠા અને નિશુ અને બાબુ 3 જણા જઈએ. પણ એ તો નાની જ કહેવાય ને. હસું તો આખો દાડો દોત કાઢ જ કરે. જો એમની બેબી એ બાબુ. હા તમે સર્ચ કરે. તો ગાઈસ આપણે હવે નીકળી જઈએ કટોસન જવા માટે. અને હવે આપણે જઈશું પહેલાં ડેરીમાં પેડા લેવા માટે. એ પેડા લઈને જઈશું કટોસન, આમના ગામમાં, ધર્મિષ્ઠાના ગામમાં. તો હલો ગાઈસ, પરામાં આવીએ હનુમાન ડેરીએ. હવે પેડા લઈશું, બબુ લઈશું પેડા. હાઈ પેડા લઈશું અમે. પેડાને લઈને હવે કટોસન નીકળી ગયા છીએ અમે. બજારમાં તો બહુ ટ્રાફિક હોય આ સાઈડ તો. સુમિત ફૂલ લેવા ગયો છે. બેસી જઈએ કંટાળીને ભાભીને બે. ટ્રાફિક બહુ અહીંયા. બરફ જતો એ રે બરફ. આ બરફ તો કેટલો ગંદાતો. હલો ગાઈસ, આપણે કટોસણ આવી ગયા છીએ. કટોસણમાં એન્ટર થઈ ગયા ગાઈસ. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા કટોસણે મંદિરમાં. અને અમારા શાળા એમને શરમ આવા. આપણા બધા મહેમાન અરવિંદ બાબા ના નિવેદ બનવાનો તૈયાર. ધર્મિષ્ઠાને બધું નિવેદ તૈયાર કરી દીધું. અને માતાજીના મંદિરે 5 કટોસણમાં બેઠા છીએ ગાઈસ. અને આપણે મર્સિડીઝ બબુ પેલી રમી રહી. તો નિવેદ કરી દર્શન કરીને તમને કટોસણ બતાવીએ થોડુંક ગાઈસ. તો હલો ગાઈસ, ફાઇનલી નિવેદ થઈ ગયું. બધા દર્શન કરીને આવી ગઈએ. તો મને લાગતી હતી ગરમી, તો આપણે આવી ગયા આપણી મર્સિડીઝમાં. તો એસી ચાલુ કરીને ઊંઘી આવીએ થોડી વાર. તો ગાઈસ હવે નિવેદ ખાવા બે પ્રસાદી. અને અમારા આર્યા ખાઈ રહ્યા પ્રસાદી. અને અમારા મહેમાન અને આવા નિશુ અને બબુને બધા પ્રસાદી ખાવા બે. અને માતાજી નિવેદ ધરાવી દીધું. જવાની તૈયારી ચાલુ છે. ટાટા. હેલો ગાઈસ, હવે અમે કટોસણની બહાર નીકળી ગયા છીએ. નિવેદ થઈ ગયું અને હવે ઘેર જઈશું. અને હવે બહુ
તો હાય ગાઈસ, હવે આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને આના હિસાબે થઈ છે અને ગીતા કાચી અમારા ઘેર આવ્યા છે અને ધર્મિષ્ઠા કામ કરી રહી છે. હવે આપણે કરશું વિડીયો એડિટિંગ અને બ્લોગ આવી જશે. તો આપણો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો ગાઈસ કે કેવો લાગે છે અમારો વિડીયો.